यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रलिप्णां परे परे। आह्वानं न जानामि त्वार्चनं पूजा सेवं न जानामि समर्थं परमेश्वरम्। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरम्। वासुदेवाय नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम्बफलो दरोष्टा पूर्णेन्दुसुन्दर अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोलो कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश બના છે કૃષ્ણ પણ પધારવાના છે એટલે રામની ધૂન લઈ કથાની શરૂઆત કરીએ। હે રામ જય જય રામ राम जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम जय राम। जय राम जय जय राम। जय राम जय जय राम। जय राम जय जय राम। जय राम।
નમ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજની કથા એટલે 5મો દિવસ. ખાખરિયા પરિવાર ના પિતૃઓના મોક્ષાર્થે ના આત્માના કલ્યાણ અર્થે આ કથા થઈ રહી છે ગંગાના કિનારે. જે કથા સાંભળી રહ્યા છે એમના હૃદયમાં બેઠેલો પરમાત્માને મારા પ્રણામ છે. ગઈકાલે આપણે કપિલ જન્મ કર્યો. કથા 2-4 કથાઓ છે હજી, પણ મને એમ હતું બીજું સત્ર થઈ જશે, પણ બધી અનુકૂળતા બધી ગોઠવાની નહીં, એટલે એક સત્રમાં આપણે આ પૂરું કરવાનું છે. ભગવાન કરદમ અને દેહૂતિને ત્યાં કપિલ નારાયણના રૂપે અવતાર ધારણ કરે છે. કપિલ ભગવાનનો જન્મ થયો અને થોડા સમય પછી કરદમ પોતાના દીકરા પાસે રજા માંગે છે કે બેટા હું હવે તપ કરવા જાઉં, જંગલમાં જાઉં છું. કપિલ ભગવાન પોતાના પિતાને કહે છે પિતાજી તમે જાઓ, એમાં ના નથી, પણ સત્કર્મમાં ક્યાંય ફસાતા નહીં. તમારા આત્માનું કલ્યાણ કરવા માટે પરમાત્માનું ભજન કરજો, જેટલું બની શકે એટલું. કરદમ ઋષિ તપ કરવા જતા રહ્યા છે. હવે કુટિયામાં મા અને દીકરો બે છે અને ભગવાને માતાજીએ જે પ્રશ્નો પૂછ્યા એના બધા જવાબો આપે છે, જેને કપિલ ગીતા કહેવામાં આવે છે. ઉદરમાં જ્યારે બાળક હોય છે ત્યારે એની પરિસ્થિતિ શું હોય છે? ભગવાન કપિલ કહે છે માં, બાળક નરકમાં જ પડ્યો હોય છે. ઉત્તાનપાદ અવસ્થામાં માથું નીચે અને પગ ઉપર હોય છે. માં જગ્યા એટલી બધી હાકડી છે કે ત્યાં તૂટ્યું વાળીને પડ્યું રહેવું પડે છે. માં વાકી વળે, માં કામ કરતી હોય, કંઈક કોઈ પણ પ્રવૃત્તિ કરતી હોય, જ્યારે માં પોતાના શરીરનું હલનચલન કરે છે ત્યારે બાળકને પીડા બહુ થાય છે. પણ કપિલ ભગવાન કહે છે માં પરિસ્થિતિ એ છે કે અંદર રડી શકાતું નથી. તમે કલ્પના કરો કે આપણે બહાર દુઃખ પડે તો આપણે ગમે ની પાસે રડી અને આપણું હૈયું હળવું કરી નાખીએ. રડી શકાતું નથી. બાળકનું મુખ એવી જગ્યાએ હોય છે જ્યાં મળમૂત્રનો ખાડો હોય છે. બાળક નરકમાં જ પડ્યો હોય છે. પરમાત્માને ત્યારે બાળક પ્રાર્થના કરે છે કે હે હરિ, મને આમાંથી બચાવ, આમાંથી બહાર કાઢ, અને જો તું મને બહાર કાઢીશ ને તો હું તને ક્યારેય નહીં ભૂલું, તારું સ્મરણ કરીશ, તારું નામ લઈશ. ભગવાન સાથે આપણે વાત થયેલી છે. ભગવાને કહ્યું જો તું બહાર આવીને મારું ભજન જ કરીશ તો યોગક્ષેમ વહાયમમ, તને જે ઘટે છે એ આપવાનું, તને મળેલી જે પદાર્થ છે એને હાચવવાની જવાબદારી મારી. પણ જીવ જન્મ ધારણ કરે છે પછી માયાનો પવન એને લાગે છે ને પરમાત્માને ભૂલી જાય છે. જબ તું આયો જગત में जग हंसे तुम रोई, फिर ऐसी करनी कर चलो કે तुम हंसे जग रोई. જ્યારે મારો તમારો જન્મ થાય છે ત્યારે બધા નાચતા હોય, બધા આનંદમાં હોય કે ફલાણા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો. લોકો પેંડા વેચતા હોય, બધા આનંદમાં હોય. આખું જગત જ્યારે આનંદમાં હોય, પરિવાર આનંદમાં હોય, ત્યારે બાળક રડતો હોય છે. એની અંદરની વેદના એને યાદ આવતી હોય છે. આપણે એમ કહીએ ને એને વિધાતામાં રડાવે છે એમ કહીએ ને,
એને યાદ આવે, બધું યાદ હોય છે થોડો સમય સુધી. જ્યાં સુધી એની ઉપર માયાનો પડદો નથી પડતો, માયા નથી લાગતી, ત્યાં સુધી બધી ખબર હોય છે. જે મૃત્યુ થાય ને પછી 12 દિવસ સુધી એ જીવાત્મા આપણા આંગણામાં હોય છે. એ બધાને ભાળે, બધા રડે એને ભાળે, બધા આવતા જાતા હોય એને ભાળે, પણ એને એમ થાય કે મને કોઈ બોલાવતું નથી. 12 દિવસ પછી એને ખબર પડી જાય કે મારો દેહ છૂટી ગયો છે, અને પછી એનો રસ્તો અલગ છે. બાળક રડે છે, લોકો આનંદ કરે છે, પણ કવિ એમ કહે છે કે તું જ્યારે જન્મ્યો ત્યારે તું રડતો હતો, જગત હસતું હતું, પણ આ જગતમાં આવીને એવા કામ કરી જાય, એવું જીવન જીવી જા કે તું જ્યારે આ જગત છોડીને જા ને ત્યારે તું હસતો હસતો જાતો અને જગત પાછળ રડતું હોય. આનું નામ જીવન છે. જે ગામમાં હું તમે 60-60, 70 વર્ષ રહ્યા હોય અને આપણે ગુજરી જાય અને બીજી શેરીમાં એમ કોઈક પૂછે કે એ કોણ એમ ગુજરી ગયું, 70 વર્ષનો ધક્કો છે. આજે હારા 5 ગામમાં હારા પટેલના બળદ હોય ને તો વખણાય 5 ગામમાં કે ફલાણા પટેલના બળદ એટલે બળદ, એમ ઢાંઢા વખણાય, માણાને કોઈ ઓળખતું નથી ગુજરી જાય ત્યાં સુધી. આપણું કોઈ યોગદાન નથી સમાજ માટે, પરિવાર માટે, કે લોકો આપણને યાદ કરે. માં બાળકની દશા અંદર બહુ નરકાગારમાં પીડ્યો હોય છે. એના ઉદ્ધાર માટે માતાજી પૂછે શું કરું, તો પરમાત્માનું ભજન કરી લેવું. દેહૂતી માતાને બહુ કપિલ ગીતા તો 2 દિવસની કથા છે, પણ આ 7 દિવસનો નિયમ છે. દેહૂતી માતાની મુક્તિ કરી છે, એટલા માટે સિદ્ધપુર એ માતૃગયા કહેવામાં આવે છે. માતાનું શ્રાદ્ધ ત્યાં થાય છે. બિંદુ સરોવર છે સિદ્ધપુરમાં. બ્રહ્માજીની આંખમાંથી એક બિંદુ પડ્યું, અસુર બિંદુ, એનું જે સરોવર બન્યું એને બિંદુ સરોવર કહેવામાં આવે છે. આપણે ત્યાં ભારતમાં 5 સરોવર જે છે એને પવિત્ર માનવામાં આવે છે. એક કૈલાસનું માન સરોવર, એક શબરી માતા જ્યાં રહે છે એ પંપા સરોવર, એક સિદ્ધપુરનું બિંદુ સરોવર, એક કચ્છનું નારાયણ સરોવર અને એક અમદાવાદનું નળ સરોવર. આ 5 સરોવરમાં સ્નાન કરવાથી આખા ભારત વર્ષની નદીઓના સ્નાન કરવાનું જીવાત્માને પુણ્ય મળે છે. દેહૂતી માતાની મુક્તિ કરી ભાગવતનો 3જો સ્કંદ વેદવ્યાસ ભગવાન પૂરો કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પરીક્ષિત રાજા ગંગાના કિનારે બેઠા છે. સુખદેવજી મહારાજ એને કથાનું પાન કરાવી રહ્યા છે. ગંગાનો કિનારો છે, શુક્રતાલ નામનું સ્થળ છે, અને ત્યાં બેસીને સુખદેવજી આ કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે. પણ અન્નજળનો ત્યાગ કરી અને રાજા બેઠો છે. જ્યારે આવી તીવ્રતા આવી જાય ને, કેટલું આખા ભૂમંડળનો રાજા હતો પરીક્ષિત, આખા ભૂમંડળના રાજા, પણ ખબર પડી ગઈ કે મારે જવાનું છે, એટલે ગંગાના કિનારે આવી, એટલે ભક્તિના કિનારે આવીને બેસી જાય છે. યોગ્ય લાયકાત અને પાત્રતા આવે ત્યારે સદગુરુ સામેથી આવે છે, મારો ને તમારો ઉદ્ધાર કરી નાખે છે. પરીક્ષિત રાજા આકંઠ રીતે કથાનું રસપાન કરે છે. પૂછ્યું છે પરીક્ષિત રાજાએ, મહારાજ, મનુ મહારાજની 3 કન્યા, આકૃતિ, દેહૂતિ અને પ્રસૂતિ. આ કન્યામાં પ્રસૂતિ નામની જે કન્યા હતી એને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા. પણ મહારાજ તમે એમ કહો છો
કે દક્ષ પ્રજાપતિ શંકર અને દક્ષને એ સસરો જમાય છે અને બંનેને થોડું વૈમનસ્ય, થોડોક વિરોધ થયો. પરીક્ષિત રાજા કહે કે દક્ષ તો એક પામર જીવ છે, એમાં મારું તારું આવું બધું હોય, પણ શંકર તો દેવાધિદેવ છે. એક કથા મને કહો. એક વખત દેવતાઓની સભા મળે છે, દક્ષને પ્રજાપતિની પદવી મળી, એનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો અને આ સત્કાર સમારંભમાં નક્કી કરવામાં આવ્યું કે દક્ષ હોશિયાર છે, દક્ષ છે, દક્ષતા છે, એટલે દક્ષની આ જે પદવી છે પ્રજાપતિની એ દક્ષને આપવામાં આવે. સર્વાનુમતે નક્કી થયું, દક્ષને પ્રજાપતિની પદવી મળી. ફરી પાછી એના સન્માન માટે એક પ્રયાગમાં સભા મળે છે અને બધા ત્યાં દેવતાઓ, ઋષિ મુનિઓ, ભગવાન શંકર બધા હાજર છે અને દક્ષ પ્રજાપતિ અંદર પ્રવેશ કરે છે. બધા ઊભા થઈ ગયા દક્ષને, કારણ કે પ્રજાપતિની પદવી મળી એટલે સન્માન આપવું જોઈએ. બધા ઊભા થઈ અને દક્ષને પ્રણામ કર્યા, સન્માન કર્યું, પણ શંકર ભગવાન ઊભા ન થયા. એનું કારણ એવું નહોતું કે શંકરને ઊભું નહોતું થવું, પણ શંકર ભગવાનનું મોટા ભાગે આ બધી દેવતાઓની જ્યારે સભા મળે ત્યારે શંકર ભગવાન હંમેશા આંખો બંધ કરી અને પરમાત્માનું સ્મરણ કરતા હોય, રામનું સ્મરણ કરતા હોય. હવે રામના સ્મરણમાં ડૂબી ગયેલા એટલે એને ખ્યાલ ન રહ્યો દક્ષ પ્રજાપતિ આવ્યા અને દક્ષને ધ્યાન ગયું કે બધા ઊભા થયા, મારો જમાઈ ઊભો ન થયો. આ જગતનું મોટામાં મોટું દુર્ભાગ્ય એ છે કે કેટલા ઊભા થયા ને એમાં કોઈ જોતું નથી. કોણ હું આવ્યા પછી ઊભો ન થયું એમાં લોકોનું ધ્યાન હોય છે. અને દક્ષને અભિમાન આવ્યું છે. એક તો પદ મળી, પ્રતિષ્ઠા મળી. આ જગતમાં એવો કોઈ જન્મો નથી જેને પ્રતિષ્ઠા મળે, સંપત્તિ મળે, ગાદી મળે અને અહંકાર ન આવે. આમાંથી તો પરમાત્મા બચાવી શકે, બાકી કોઈ ન બચાવી શકે. અને આખરે કોઈ પણ પ્રકારનું અહંકાર, સાત્વિક અહંકાર પણ માણસનું પતન કરી નાખે છે. દક્ષને પદવી મળીને અહંકાર થયો. બળ અધિકાર દક્ષ જબ પાવા, 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 અતિ અભિમાન હૃદય તબ આવા, અતિ અભિમાન હૃદય તબ આવા, અસ કો નાઈ જન્મા જગમાઈ, અસ કો નાહી જન્મા જગ માહી, અસ કો નાઈ જન્મા જગમાહી, અસ કો નાહી જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાસુ મદ નાઈ, પ્રભુતા પાઈ જાસુ મદ નાહી, બડ અધિકાર દક્ષ જબ પાવા, અધિકાર દક્ષ જબ પાવા, અહંકાર આવ્યો છે. સંપત્તિ મળી, સત્તા મળી, ગાદી મળી,
પછી દક્ષ મોટું યજ્ઞ કરે છે. બધાને આમંત્રણ આપ્યું પણ બ્રહ્મા વિષ્ણુ અને શંકર મહેશને આમંત્રણ ન આપ્યું. યજ્ઞની તારીખ નક્કી થઈ ગઈ, દિવસ નક્કી થઈ ગયો. બધા દેવતાઓ વિમાન લઈ અને નીકળે છે. ભગવાન શંકર કથા કરે છે, સતી સાંભળે છે અને સતીનું ધ્યાન વિમાનમાં ગયું. અને દક્ષે એમ કીધેલું કે તમે જેટલા દેવતાઓ યજ્ઞમાં આવો ને, ઈકો ઓછું કરી નાખજો, જરા ઈકો કમ કર નાખ. તમે બધા યજ્ઞમાં જ્યારે આવો ત્યારે વિમાન બધા કૈલાસ ઉપરથી નીકળજો, જેથી કરીને મારા જમાઈને ખબર પડે કે દક્ષિણે ત્યાં યજ્ઞ છે ને અમને આમંત્રણ નથી. એ ત્રેતાયુગથી આલ્યું આવે બધું. આપણે જેની હારે બોલતા ન હોય ને અને એની અહીંયા જમણવાર હોય ને તો આજુબાજુવાળા તૈયાર થઈને આપણે હાલો હાલો નીકળો, આવવું નથી તમારે, એને બધી ખબર હોય કે આ બોલતા નથી, બળતરા કરાવવા હાટું. એટલે દક્ષે કીધેલું આવો, પણ બધાએ કૈલાસ પર્વત ઉપરથી આવો. શરૂ કથા છે, ભગવાન સરસ કથા કરી રહ્યા છે અને આ દુનિયામાં શંકર જેવો કોઈ વક્તા નથી. અને કથા શરૂ છે, સતી સાંભળે છે, પણ સતીનું ધ્યાન વિમાનમાં ગયું. સતીને કોઈએ આમંત્રણ આપેલું નહીં, પણ સતીએ શંકરને એમ કીધું કે આ બધા વિમાન ક્યાં જાય છે? ભગવાને કીધું કે દેવી કથા સાંભળો ને વિમાન ક્યાં જાય એમાં ધ્યાન દ્યોમાં, ભગવાનની કથા સાંભળો. એમ નહીં કે આપણે જાવું નથી, પણ આપણને ખબર તો પડવી જોઈએ શું છે એમ. અને ત્યારે ભગવાન શંકર કહે છે, દેવી તમારા પિતાને મારી સાથે વાંધો છે, મારે તમારા પિતા સાથે કોઈ તકલીફ નથી, મને કોઈ, પણ એક દિવસ આવી ઘટના ઘટી, હું ઊભો ન થયો, મને ખબર નહોતી અને પરિણામે યજ્ઞ કરે છે ને યજ્ઞમાં અપમાન કરવા માટે યજ્ઞ કરે છે. આપણને આમંત્રણ નથી દેવી અને વગર આમંત્રણે ક્યાંય જવાય પણ નહીં. સતી થોડીક દલીલો કરે છે કે તમે તો જમાઈ કહેવાઓ, તમે ન જાઓ તો ચાલે, હું તો દીકરી છું, મારી બહેનો આવી હોય, મારા બનેવીઓ આવ્યા હોય, સગા સંબંધી આવ્યા હોય. ભગવાન શંકરે કહ્યું કે દેવી ન જાઓ તો સારું, જ્યાં જવાથી આપણું કલ્યાણ નહીં થાય તમારું. જ્યારે પતિ એમ કહે ને કે ત્યાં જવામાં કલ્યાણ નથી, ત્યારે અટકી જવું જોઈએ. અને છતાંય સતીએ થોડીક બૌદ્ધિક દલીલો કરી કે પિતાના ઘરે, ગુરુના ઘરે, માતા પિતાના ઘરે ગમે ત્યારે બોલ્યા વગર મિત્રના ઘરે જઈ શકાય. શંકરે ઘણું સમજાવ્યું, દેવી બધી વાત સાચી, પણ જ્યાં જવાથી આપણું અપમાન થાય ત્યાં શું કામ જવું જોઈએ? અને છતાંય સતી માન્યા નહીં. સતી જાય છે યજ્ઞમાં, બજારમાંથી નીકળે છે તો દક્ષે કીધેલું કે મારો જમાઈ તો અહંકારી છે, નહીં આવે એમ, પણ મારી દીકરી આવે તો પણ કોઈ સન્માન કરવાનું નથી. અને સતી ત્યાંથી નીકળે છે નગરમાં. ઢોલ નગારા ત્રાસા વાગતા હતા, બધું બંધ થયું, બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. એક માં મળી છે, એને આશ્વાસન આપ્યું, એની સાથે વાત કરી. માં તો માં છે આ જગતમાં, ગમે તેવી ઘટના ઘટે, માં એનું માતૃત્વ, એની પ્રેમ, એની મમતાને ક્યારેય છોડતી નથી. આ જગતમાં બે પૂર્ણ તત્વ છે, એક માં છે અને એક પરમાત્મા છે. પરમાત્મા 14 બ્રહ્માંડની રચના કરે અને પછી તમે મંદિરમાં જાઓ તો ભગવાનમાં કાંઈ વધી ન જાય. એ જ પરમાત્મા 14 બ્રહ્માંડનો લય કરી નાખે અને પછી મંદિરમાં જાઓ તો પરમાત્મામાં કાંઈ ઘટી ન જાય. દરિયામાંથી 2 લોટા પાણી લઈ લ્યો તો દરિયામાં ઓછું ન થાય, અને 2 લોટા તમે એમાં ઠલવી દો તો દરિયામાં વધી ન જાય. પૂર્ણ તત્વ પરમાત્મા છે ને માં છે.
માં આ જગતમાં બધું દાન કરી શકીએ આપણે, પણ સ્વરૂપનું દાન આ જગતમાં કોઈ ન કરી શકે. તમે કોઈને જમીન 5 વીઘા આપી દો, કોઈને વીંટી આપી દો, સોનાનો ચેન આપી દો, મકાન બનાવી દો, અનાજ આપો, તમે બધું આપી શકો, પણ સ્વરૂપનું દાન આ જગતમાં કોઈ કરી શકતું નથી. એ પરમાત્મા અને એક માં કરી શકે છે. માં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એના સ્વરૂપનું દાન કરી દે છે, અને છતાંય માના સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. પૂર્ણ તત્વ છે માં છે. માં મળી છે, હરખથી મળી છે, પણ માં પછી જતી રહી છે. થોડીક બેનપણીઓ મળી અને મશ્કરી કરી કે તારો પતિ હવે કપડા બપડા પહેરે છે કે જે એમને દિગંબર આટા મારે છે. બીજી એક સખી હતી, એને એમ પૂછ્યું કે મકાન બકાનનો જોગ ખાધો કે જે મહાણિયામાં પીડ્યા છો. સતી મૌન છે, કંઈ બોલતા નથી, અને સતી આગળ વધે છે. એને એમ થયું અપમાન તો થયું છે, પણ અહીંયા આવીશું તો યજ્ઞશાળાના દર્શન કરતી જાવ. દીકરી યજ્ઞશાળામાં જાય છે. સતી યજ્ઞ શરૂ છે, બધાના સ્થાપનો છે, બધા દેવતાઓના. શંકરનું સ્થાપન કંઈ ભાળ્યું નહીં, અને પોતાના પતિનું અપમાન એનાથી સહન ન થયું કે બધાના આસન, બધાના સ્થાપન, મારા પતિનું સ્થાપન નહીં. શંકર એટલે કલ્યાણ. જ્યાં કલ્યાણની ભાવનાથી યજ્ઞ ન થતો હોય, યજ્ઞ ક્યારેય પૂરો ન થાય. સતીને દુઃખ બહુ થયું, મારા પતિનું સ્થાપન પણ નથી. અને બહેનોનો ખાસ સ્વભાવ હોય છે કે એ જ્યારે એના પિતાના ઘરે જાય ને, અને એના પતિની વિરુદ્ધનું કોઈ બોલે ને તો સહન ન કરે. અને મા બાપ પૂછે, દીકરી જાય વેકેશનમાં આતમ આઠમ કરવા, તો બેટા કેમ છે તારા હાહુ, તારા સસરા, નણંદ? એક વાંક કાઢવો હોય તો આ 2-3 જણાનો થોડો કાઢે. અમારે જમાઈ પટેલ એ કે એમાં કાંઈ નહીં, કાંઈ તકલીફ નહીં, એનો વાંક જ ન કાઢે. નહીતર રિસાઈને ઘણી વખત આવી હોય તો એનો વાંક નહીં કાઢે. આ બહેનોનો સ્વભાવ છે. જ્યારે પિતાના ઘરે પતિનું સહન કરે અને પતિના ઘરે એના પિતાનું સહન ન કરે. દીકરીને ગમે તેમ બોલે એનો પતિ એની પત્નીને, એ સહન કરી લે, પણ જ્યારે એનો પતિ એના પિતાની ઉપર બોલે ને, ત્યારે દીકરી એમ કહે કે તમારે મને જે કહેવું કહેજો, મારા બાપ સામે નહીં જતા. પતિની ઘરે બાપનું સહન ન કરે દીકરી. અને સતીને દુઃખ બહુ થયું, ક્રોધ પેદા થયો છે. પોતાના પતિનું અપમાન થયું, પોતાનું અપમાન થયું. જે સભાસદો બેઠા હતા, બધા ઋષિ મુનિઓ, સાધુ સંતો, બ્રાહ્મણો, એને ઝાટકી નાખ્યા કે તમને ખબર ન પડે કે યજ્ઞ કરો તો શંકરનું સ્થાપન કરવું પડે. જ્યાં તમે કલ્યાણની ભાવનાને છોડી દો, અને તમે બ્રાહ્મણો, ઋષિમુનિઓ, મારો પિતા તો મંદ બુદ્ધિ છે, પણ તમને ન ખબર પડે કે શંકરનું સ્થાપન કરવું પડે. અને પછી જે ક્રોધ થયો છે સતીને, સોનહું સભાસદ સકલ મુનિંદા, સુનહુ સભાસદ સકલ મુનિંદા. સભામાં બેઠેલા ઋષિ મુનિઓ, એ બ્રાહ્મણો, તમે સાંભળી લો. સુનહુ સભાસદ સકલ મુનિંદા, સુનહુ સભાસદ સકલ મુનિંદા. કહી સુની જીના શંકર નિંદા, કહી સુની જીન શંકર નિંદા. જેને નિંદાને સાંભળી છે, શંકરની નિંદા, જેને શંકરની નિંદા કરી છે,
એનું ફળ મળશે. જો ફલ તુરત લહાવું સબ કાવું, જો ફૂલ તરત લહબ સબ કાવું, તો ફલ તુરત સફલ સબ કાહું. ભલી ભાંતિ પછી તાપ પીતાવું, ભાવી ભાંતિ પછતાવું. સતીને ક્રોધ થયો છે, બધાને ઝાટકી નાખ્યા અને દરેકને આનું ફળ મળશે જેને શંકરની નિંદા કરી. આમ સતીએ કવાજ કરી અને સતી ક્રોધમાં ને ક્રોધમાં જે યજ્ઞશાળા હતી, યજ્ઞ કુંડ હતો, એમાં સતી પડી અને બળી ગયા. બાપના ઘરે દીકરી અગ્નિ સ્નાન કર્યું. ધીમે ધીમે શંકરને સમાચાર મળ્યા, દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરો. બધા ગણો આવે છે અને યજ્ઞનો વિધ્વંસ કરે છે. જ્યાં સત્કાર્યની ઘટના હતી ત્યાં પરિસ્થિતિ ખરાબ થઈ. દક્ષને ગોતીને ગણો લાવે છે, માથાને કાપે છે, કપાતું નથી, મળીને યજ્ઞ કુંડમાં હોમી દીધું. બ્રહ્માજીને ખબર પડી કે મારા દીકરાને શંકરના ગણોએ ઉદ્ધાર કરી નાખ્યો. બ્રહ્માજી આવે, સ્તુતિ કરે છે. કહ્યું ભગવાન શંકરને કે મારા ગણો, શંકરને પ્રાર્થના કરી કે મારા દીકરાને બચાવી લો. ભગવાન શંકર કે જોડી જો પાછું માથું, પણ એ કે તો યજ્ઞ કુંડમાં હોમી દીધું, માથું તો ધડ છે ખાલી. ભગવાન શંકરે કહ્યું જ્યાં સામે મળે ને એનું માથું લગાડી દો. અને જ્યારે કોઈ સામું મળે છે તો બકરો મળ્યો અને બકરાનું માથું દક્ષને લગાડવામાં આવ્યું અને દક્ષને સજીવન કરે છે. હવે આ વાત ગળે ઉતરતી નથી. વિજ્ઞાન ભલે ત્યારે કે અત્યારે આ શક્ય નથી કોઈનું માથું લગાડી દેવું, પણ અધ્યાત્મ દર્શન એ છે એનું કે બકરાનું માથું દક્ષને એટલા માટે લગાડવામાં આવ્યું. દક્ષમાં અહંકાર હતો, અભિમાન હતું અને દક્ષ જ્યાં જાય ને એમ કહેતા હું 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 જ કરું બધું. ઘણા નથી કહેતા મેં કર્યું ને પછી મારે જવું પડ્યું ને મારા ગયા વગર થાય એમ નહોતું. જે પોતાની જાતને જોડે એ બધા બકરા છે. બકરો શું બોલે? મેં હું કરે, એને કપાવવું પડે. એટલા માટે જે અહંકાર કરે, એટલે આપણે શંકર મંદિરમાં જઈને બકરો બોલાવીએ છીએ કે અમને ખબર છે કે અહંકાર આવે તો તમે તોડો છો. દક્ષ પ્રજાપતિનો ઉદ્ધાર કર્યો, એને સજીવન કર્યા અને પછી ધ્રુવ મહારાજનું એક આખ્યાન આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે, મનુ મહારાજના વંશમાં 2 પુત્રો થયા, એક પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. અને ઉત્તાનપાદ રાજાના વશમાં જે થયા ને બધા ભક્તો થયાના ચરિત્ર અમને સંભળાવો. ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે, એક સુરુચિ, એક સુનીતિ. સુરુચિનું જે સંતાન છે એ ઉત્તમ નામનો દીકરો થાય છે અને સુનીતિનો જે દીકરો થાય છે એ ધ્રુવ થાય છે, જે અવિચલ છે. એક વખત રાજાને રાણી, એની પ્રિય રાણી હતી સુરુચિ, એના ખોળામાં ઉત્તમ બેઠો છે અને ધ્રુવ આમ રમતા રમતા ભાળી જાય છે કે મારા પિતાના ગળામાં મારો ભાઈ બેઠો, ખોળામાં મારો ભાઈ બેઠો છે. બાળકોને શું હોય કે એકને તમે ખોળે બેસાડો ને આમ ગોઠણ ઉપર તો બીજું દોડીને આવે મારે બેસવું, ત્રીજું હોય તો ત્રીજાને બેહાડવું પડે, એક બેસે એટલે બીજાને. એ બાળકોની એ અવસ્થા હોય છે. એટલે ધ્રુવ દોડતો દોડતો પિતાના ખોળામાં બેસવા માટે આવે છે, પણ જ્યાં હાથ લાંબો કર્યો રાજાએ
ત્યાં સુરુચિ જે એની પ્રિય રાણી હતી ને એની આંખથી જોયું એની આમું. રાજા સમજી ગયો કે ધ્રુવને બેસાડું ને એ મારી પ્રિય રાણીને ગમતું નથી. જે હાથ દીકરાને તેડવા માટે લંબાવેલો હાથ પાછો લઈ લીધો. દીકરાનું અપમાન કર્યું. બાળક છે, દુઃખ તો લાગે ને, એને થોડુંક અંદરથી પેલું થયું, પણ આટલેથી અટકી જાય તો વાંધો નહીં. પણ સુરુચિ એવું બોલી છે કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા પેટે જન્મ લેવો પડે. અને મારા પેટે જન્મ લેવો હોય તો તપ કર, ભજન કર, સાધના કર, જંગલમાં જઈ ભગવાન પ્રસન્ન થાય ને તો મારા પેટે જન્મ માંગને તો તું તારા બાપના ખોળામાં બેસી શકે. આ મૂર્ખ છે. ભગવાન પ્રસન્ન થાય તો કોણ માના ઉદરમાં પાછું આવે? ઉત્તમ આ ધ્રુવ બાળક છે, એની માં સુનીતિની પાસે જઈને કહે છે, માં મને સુરુચિ માએ આવું કીધું છે. પણ એ તો સમજદાર માં હતી. એને કહ્યું, બેટા એમાં શું વાંધો છે, જા તું જો જંગલમાં જા, તપ કર, ભજન કર, અને તને પરમાત્મા મળે તો હું જગતને કહી શકું હું એક દીકરાની માં છું. અને જેટલા મહાપુરુષો થયા ને એ બધાના માના નામે ઓળખાય છે. રાક્ષસો જેટલા થયા એના બાપના નામે ઓળખાય છે. કર્ણ કુંતા તણો જાયો, કરણ કુંતાણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કરણ કુંતાણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી, કે ધન્ય એ માત જણનારી. કસોટી કરણની કીધી, ધન્ય માત જણનારી. કસોટી કરણની કીધી, કે ધન્ય એ માત જણનારી. જન્મ જે પંથને આપે જનેતા એ જે કહેવાય. અગર દાતા અગર સુરો ગુણો એ નાશ કલ ગાય. નયનથી નીર ટપકે છે, નયનથી નીર ટપકે છે. હૃદયની આંખને મારી કન્યાએ માથે મીનાવતી. ધન્યએ લયો ધન્યએ મા ગંગાવતી. જન્મ જે સંતને આપે જનેતા એ જે કહેવા, એ જનેતા એ જે કહેવાય. સુરુચિ કહે છે, નીતિ કહે છે સુનીતિ કે બેટા જા, તપ કર, ભજન કર, સાધના કર, પરમાત્મા પ્રસન્ન કર. અને ધ્રુવ નાની ઉંમર 7 વર્ષ 7-8 વર્ષનો બાળક છે, જંગલમાં તપ કરવા જાય છે.
જ્યાં જાય છે તો રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કહ્યું, કઈ બાજુ? બોલે, તપ કરવા જાઉં છું. બોલે, તારી ઉંમર છે આ તપ કરવાની? રમવાની ઉંમર છે. આ આવી નાની ઉંમરમાં તારે તપ કરીને શું મેળવવું છે? એટલે ધ્રુવે આખી વાત કરી કે મારી માએ મને આવું મેણું માર્યું છે, એટલે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. નારદજી કે ઘરે વ્યો જા, આવું તો બધાના ઘરમાં આયલા કરતું હોય. હવે નાનો બાળકને આવું આવું વિચારી લે, અને એમ ભગવાન રેઢો પડ્યો કે તને મળી જાય. યુગો સુધી સાધના કરી કરી અને ઋષિઓ જતા રહીને છતાં પરમાત્મા નથી મળતો, અને તને મળી જાય. ધ્રુવ કે મને વિશ્વાસ છે મને નહીં મળે મારી જાત ઉપર, પણ મને વિશ્વાસ મારી મા ઉપર છે કે મારી માએ કહ્યું કે તને પરમાત્મા મળશે, એટલે એટલા માટે નીકળ્યો. મને મારા માના શબ્દો ઉપર વચન વિશ્વાસ. અને નારદજીને થયું કે આ છે મક્કમ છોકરો, પાછો નહીં વળે. અને નારદજી ત્યાંથી જાય છે. ધ્રુવ જંગલમાં જઈ અને તપ કરે છે. ઘણા વર્ષો સુધી, ઘણો સમય સુધી પેલા ફળાહાર કરતા, ફળ ફૂલ મળે એ લેતા. પછી પાણી એ છોડી દીધું, પાણી પીવાનું શરૂ, પાણી પણ છોડી દીધું. અને પછી તો ભગવાનને પ્રસન્ન થયા. ભગવાનને એમ થયું કે હું જો આ બાળકને દર્શન નહીં આપું ને તો આ જગતમાંથી બધા બાળકોને એની મા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. ભગવાન આવે છે, ધ્રુવને દર્શન આપે છે. વાયુ વગે ગામમાં વાત પ્રસરી ગઈ કે ધ્રુવને ભગવાન મળ્યા છે. રાજા રથ લઈને આવે છે, ધ્રુવને લઈને એની રાજધાનીમાં આવે છે. અને આ બાજુ ઉત્તમને ગાદી મળી છે. જે માનીતી રાણી હતી ને, એના દીકરો ઉત્તમ. આમ તો ઉત્તમનો અર્થ છે ને અંધકાર થાય છે સંસ્કૃત સાહિત્યમાં. ઉ એટલે નજીક, તમ એટલે અંધકાર. જે જીવાત્મા અંધકારથી નજીક છે એને ઉત્તમ કહેવામાં આવે છે. અને ધ્રુવ જે છે એ અવિચલ છે. ધ્રુવ પાછા નગરમાં આવે છે અને ઉત્તમને ગાદી મળી. થોડો સમય થયો અને યક્ષોએ ચડાઈ કરી, યુદ્ધ થયું. એમાં ઉત્તમ મરાઈ જાય છે. ઉત્તમ મર્યા પછી આ ગાદી ધ્રુવને મળે છે. હવે ધ્રુવ રાજા બન્યા. ધ્રુવને 2 પત્નીઓ છે. 60,000 વર્ષ ધ્રુવે રાજ્ય કર્યું. પછી ભગવાનનું વિમાન આવે છે. ધ્રુવજી ભગવાનના ધામમાં ગયા. સાથે સાથે એક બીજું વિમાન આવ્યું એની માતા માટે. એના માને પણ એ વિમાનમાં બેસાડી અને પરમાત્માના ધામમાં ગયા. ધ્રુવના વંશમાં, આજે ધ્રુવ રાજા છે, એના વંશમાં વેન કરીને એક રાજા આવે છે. રાજા દુરાચારી હતો, ખરાબ સ્વભાવનો હતો. પૃથુ રાજાએ એનું મંથન કર્યું. મંથન કરી અને પૃથ્વીને સરખી કરી. આ જગતમાં ખેતીની શરૂઆત કોઈ કરી હોય તો પૃથુ રાજાએ કરી છે. અને પૃથુ રાજા એટલે અયોધ્યાનો રાજા. જે કુળમાં રામ આવ્યા એ કુળનો વંશ છે. અયોધ્યાનો રાજા છે, રઘુકુળ છે. આ પૃથુ રાજાની કથા એવી છે કે પૃથુ રાજાને બહુ સાધના કર્યું, ભજન કરી, તપ કરી. અને એકવાર પવનદેવ પ્રસન્ન થયા. પવનદેવ પ્રસન્ન થયા અને પૃથુ રાજાને કહ્યું, માંગો, તમારે શું જોઈએ છે? પૃથુ રાજાએ કીધું, મારે કંઈ જોઈતું નથી, પણ મહારાજ, એ પવનદેવ, તમે જો મારા ઉપર પ્રસન્ન થતા હો તો મારા ગામની, મારા દેશની બેન દીકરી આ ગામથી બીજે ગામ જતી હોય ચાલીને, પિયરમાંથી સાસરે આવતી હોય, સાસરેથી પિયરમાં જતી હોય, તો હે પવનદેવ, તમે એવી રીતે વાજો કે બેન દીકરી થાકી જાય, કદાચ કોઈ ઝાડની નીચે કદાચ પોરો ખાવા માટે આરામ કરે અને કદાચ નીંદર આવી જાય, અને મારા દેશની એ આર્ય નારી, એ દીકરી
એને ઊંઘ આવી જાય ને ખબર ન રહે તો હે પવનદેવ તમે એવી રીતે વાજો કે મારા દેશની નારીનું વસ્ત્ર એની મર્યાદા તૂટે નહીં. આ રઘુકુળ છે. આ પૃથ્વીરાજાએ મંથન કરી પૃથ્વીને સરખી કરી અને પૃથ્વીરાજા પોતાની પ્રજાને સુખ આપી અને પોતાના ધામમાં જાય છે. પછી એક પ્રિયવ્રત રાજાની કથા આવે છે. બ્રહ્માના મનુ મહારાજ થયા, મનુ મહારાજના પ્રિયવ્રત થયા અને એના વશમાં આંગધરી નામે એક રાજા થયા. હવે આ આંગધરી પોતાના પુત્રને રાજ સોંપી અને પ્રિયવ્રત વનમાં તપ કરવા જાય છે. આંગધરી રાજા બન્યા. એના વશમાં એક પુત્ર થાય છે, એનું નામ છે નાભી રાજા. આંગધરી નાભી રાજાને પોતાની સત્તા પોતાની ગાદી સોંપી અને વનમાં તપ કરવા જાય છે. આપણા દેશમાં હતું, બધા સમાજમાં હતું કે ઉંમર થાય ને ત્યારે બધા છોડી ઘર છોડી અને પોતાના આત્માના કલ્યાણ માટે નીકળી જતા. એટલે મંદોદરી રાક્ષસી જે રાક્ષસો હતા ને એમાં પણ આ હતું. મંદોદરી રાવણને એમ કીધું કે રાવણ તે ઘણા ભોગ ભોગવ્યા, તે ઘણા સુખ ભોગવ્યા, હવે તારા આત્માનું કલ્યાણ કરવા માટે જ્યારે ચોથી અવસ્થા આવે ને ત્યારે રાજાએ આ જીવાત્માએ જંગલમાં જઈને તપ કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સંત કહ્યસ નીતિ દશાનંદ, સંત કહ્યસ નીતિ દશાનંદ. મંદોદરી રાવણને કહે છે, રાવણ આપણા શાસ્ત્રો કહે છે, વેદો કહે છે, પુરાણો કહે છે અને સંતો પણ કહે છે સંત કહ્યસ નીતિ દશાનંદ, સંત કહ્યસ નીતિ દશાનંદ. ચોથે પન જા એ નવ કાનન, ચોથે પન સંત કહ્યસ નીતિ દશાનન, સંત કહ્યસ નીતિ દશાનન. સંત કહ્યસ નીતિ દશાનન, સંત કહ્યસ નીતિ દશાનન. ચોથે પન જાય નવ કાનન, ચોથે પન ચોથે પન જા એ નવ કાનન. સંત કહ્યસ નીતિ દશાનન. આંગધરી રાજા એના પુત્ર નાભી રાજાને ગાદી સોંપી અને જંગલમાં જાય છે. નાભી રાજાને 5 પુત્રો છે. એમાં સૌથી નાનો પુત્ર વૃષભદેવ છે, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે. અને ત્યારથી જૈનોની એક પરંપરા ચાલી. વૃષભદેવજીને સંસારમાં કાંઈ રસ હતો નહીં. પિતાના કહેવાથી એને લગ્ન કર્યા, પછી એને ત્યાં ઘણા પુત્રો થાય છે એવો ઉલ્લેખ છે. આ વૃષભદેવજીને ત્યાં એક ભરત નામનો દીકરો થાય છે. ભરતજીને ગાદી સોંપી અને વૃષભદેવ જંગલમાં તપ કરવા નીકળી જાય છે. જંગલમાં તપ કરે, ભજન કરે, સાધના કરે, પણ અવધૂત અવસ્થા એક પોતળી પહેરી અને આ રાજા નીકળી ગયો છે. ગોઠણ સુધીની પોતળી પહેરી અને રાજા જંગલમાં તપ કરવા જતો રહ્યો અને જંગલમાં પ્રવેશ કરી જાય છે. ચાલતા 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 ચાલતા
એક કાંટાવાળું ઝાડ આવે છે, બોરડી જેવું. એમાં પોતળીનો એક છેડો ભરાઈ જાય છે, પણ અવધૂત અવસ્થા છે. એ પોતળીનો છેડો જે છે કાંટામાં ભરાઈ ગયો. આ ઊભા નથી રહેતા ઋષભદેવજી, એ તો નીકળી જાય છે ને પોતળી નીકળી જાય છે, છૂટી જાય છે. દિગંબર અવસ્થામાં જંગલમાં પ્રવેશ કરી જાય છે. જેમ જંગલમાં આગળ વધ્યા એમ અચાનક જંગલમાં આગ લાગી. વૃક્ષોની ડાળીઓ ઘસાણી અને એમાંથી તિખારા ઝર્યા અને એમાંથી આખું જંગલ સળગે છે. ઋષભદેવજીને ખબર કે હા મેં જંગલ સળગે છે. એને થયું સળગી જશે તો મારું શરીર સળગી જશે. હું તો આત્મવત છું, આત્મા છું, આત્માને કંઈ થવાનું નથી અને હું સાધુ છું. મારી યાત્રાને રોકાય નહીં મારે. અને વૃષભદેવજી આગમાં પ્રવેશ કરી જાય છે અને વૃષભદેવજીના પ્રાણ જતા રહે છે, પરમાત્માના ધામમાં જાય છે. આ વૃષભદેવજીના વંશમાં એક ભરતજી કરીને એક રાજા આવ્યા છે. એને પણ ઉંમર થઈ એમ રાજગાદી ઉત્તરાધિકારીને સોંપી વનમાં તપ કરવા જાય છે. ગંડકી નદીના કિનારે તપ કરતા હતા ભરતજી. સાધના કરે, ભજન, એક કુટિયા બાંધીને રહે છે, તપ કરે, ભજન કરે, સાધના કરે. રાજાનો વંશ છે. એક દિવસ ઘટના એવી બની કે એક હરણી નદીમાં પાણી પીવા આવે છે, ગંડકી નદીમાં. ભરતજી બેઠા છે, ભગવાનનું ભજન કરે છે, ધ્યાન છે બધે. હવે હરણી જે છે પાણી પીવા માટે આવી છે, પણ હરણી ગર્ભવતી હતી. એના ઉદરમાં એક બચ્ચું પોષાઈ રહ્યું હતું. હવે હરણી પાણી પીવે છે, એમાં એક સિંહની ગર્જના થઈ અને સિંહની ગર્જના સાંભળી અને હરણી બીક લાગી, એને ભય લાગ્યો. એ સિંહની ગર્જનાના કારણે એ હરણીએ છલાંગ મારી અને સામા કાંઠે ઠેકડો મારવા ગઈ. અતિશય બળ કર્યું. પરિણામ એ આવ્યું કે હરણી ગર્ભવતી હતી, એને એક બચ્ચાને જન્મ આપી દીધો અને બચ્ચું નદીની અધવચ્ચે પડ્યું. ભરતજીનું ધ્યાન ગયું છે. દોડીને માળા હેઠી મૂકી દોડીને નદીમાં પડે છે અને બચ્ચાને લઈ અને સામા કાંઠે જાય, જ્યાં હરણી પડી છે ત્યાં જાય છે. જઈને જોવે છે તો હરણી તો મૃત્યુ પામી છે. બાળકને જન્મ આપ્યો, માં મરી ગઈ છે. ભરતજીને એમ થયું કે હરણી તો મરી ગઈ, આનું કોણ, આ બચ્ચાનું કોણ? એ બચ્ચાને લઈ અને ભરતજી આશ્રમમાં આવે છે. પણ ભરતજી એવું હાચવે ને કે ઘડીક જો હરણીનું બચ્ચું દેખાય ને તો દોડાદોડી કરે, ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું છે. અને ભરતજી જંગલમાં તપ કરવા માટે, ભજન કરવા માટે અને સાધના કરવા માટે આવ્યા હતા. હવે હરણીનું બચ્ચું, તાજું જન્મેલું બાળક, એ કાંઈ ઘાસ ખાય નહીં, એટલે એને તો દૂધ જોવે બાળકને, હરણીના બચ્ચાને. એટલે ભરતજી હવારમાં બરણી લઈ, લોટો લઈ અને આજુબાજુના નેસમાં જે આયર રબારી ભરવાડ રહેતા હતા એ એવા પોળોમાં જાય છે, દૂધ ગોતવા માટે જાય. સવારમાં જાય, બપોરે દૂધ લઈને આવે, બપોર પછી જાય, પાછા સાંજે દૂધ લઈને આવે. અને આ રીતે એ હરણીના બચ્ચાનો ઉછેર કરે છે. ભરતજી ગયા હતા ભગવાનને ગોતવા, ભરવાડને ગોતવામાં લાગી ગયા. આખો ફેરો તૂટી ગયો. ક્યારે હું થાય થોડું નક્કી છે. હરણીના બચ્ચામાં આસક્ત થયા છે. હવે આ બચ્ચું જે છે ઘાસ ખાવા મળ્યું. એટલે ઝીણા ઝીણા ઘાસના તંતુઓ લાવી અને ભરતજી પેલા હરણીના બચ્ચાને આપે. હવે હરણીનું બચ્ચું ઘાસ ખાતું થઈ ગયું, પછી તો મોટું ઘાસ ખાવા લાગ્યું. પછી ભરતજી એને છોડી દેવું જોઈએ, પણ ભરતજીને એમ થાય કે બચ્ચું નાનું છે, જંગલમાં જશે, હિંસક પ્રાણીઓ મારી નાખશે. અહીંયા પરમાત્મા બધાને બચાવે છે, એને બચાવે. પણ ભરતજીને જીવ હાલતો નથી.
ધીમે ધીમે કરતા કરતા ભરતજીનો અંતકાળ નજીક આવે છે. ભરતજીનો જ્યારે અંતકાળ નજીક આવ્યો, પરમાત્માના ધામમાં જવાનો સમય આવ્યો, ત્યારે છેલ્લે એવું ચિંતન કર્યું કે હું આ જગતમાંથી જાઉં છું, પણ આ હરણીના બચ્ચાનું શું થશે? અને જેને મરતા મરતા જેનું ચિંતન કરીએ ને એવો દેહ પ્રાપ્ત થાય છે. એટલે હરણીના બચ્ચાનું ચિંતન કર્યું, પરિણામે બીજે જન્મે હરણનો અવતાર મળ્યો. રામ કહીને કામ કરી લે, રામ કહીને કામ કરી લે તો હરદેવ હુકમ આવે. એ કાગ કહે જીવડો વમલે ચડે, પછી લખ 84 જ આવે. કાગ બાપુ એમ લખ્યું છે કે રામ કહીને કામ કરી લે તો હરદેવ હુકમ આવે. પ્રવૃત્તિ ભલે ને ગમે કરતા, ઘર કામ કરતા હોય, નોકરી કરતા હોય, ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, જે કાંઈ કામ કરીએ આપણે, ઘર કામ કરીએ. કવિ કહે છે કરતા કામ કરતા કરતા ઈશ્વરનું સ્મરણ થવું જોઈએ. કામ કરતા જાઓ પણ પરમાત્માનું ભજન કરતા જાઓ. અને પરમાત્માનું ભજન એવું છે, એમાં માળાની જરૂર નહીં, એમાં જીભની જરૂર નહીં, હોઠ હલાવવાની જરૂર નહીં, ચોખાના દાણા કે ઘઉંના દાણા ગણતરીની જરૂર નહીં. આપણે કામ કરતા જઈએ ને રામ 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 શ્વાસોશ્વાસમાં બોલતા જઈએ, કામ થતું જાય ને પરમાત્માનું ભજન થતું જાય. રામ કહીને કામ કરી લે તો હરદે હુકમ આવે. કાગ કહે જીવડો વમળે ચડે, પછી લખ 84 જ આવે. જેવું જેવું ચિંતન કરીએ ને એવું જીવન મળે છે, એવું જીવન બને છે. હરણીનું શરીર મળ્યું પણ પૂર્વ જન્મની યાદ છે. એક હું રાજાનો દીકરો હતો, ઋષિ હતો, મેં તપ કર્યું, ભજન કર્યું, સાધના કરી, પણ છેલ્લે હરણનો વિચાર કર્યો અને પરિણામે મારે હરણનો અવતાર લેવો પડ્યો. પણ હરણના અવતારમાં એને ખબર હતી, પૂર્વજન્મની યાદ હતી, એટલે એકાદશી ઉપવાસ કરે, સાધુ સંતો ભજન કરે, તપ કરે, ભજન કરે, કથાઓ કરે ને હરણના રૂપમાં સાંભળે. અને ધીમે ધીમે કરતા કરતા એ હરણનું જે શરીર હતું એ છૂટી ગયું. બીજો અવતાર બ્રાહ્મણના ઘરે થાય છે. ભરતજીને 5 ભાઈઓ હતા, પણ આ નાનો હતો, ભરત નાનો, એનું નામ પણ ત્યાં ભરત છે. બધાને ગાંડો કહેતા. અને પછી જ્યારે ભાગ પાડ્યો બધા ભાઈઓએ, તો આનો ભાગ ન પાડ્યો, 4 ભાઈઓ ભાગ પાડી લીધા, આ તો ગાંડો છે. ભરતજી સમજીને આવ્યા હતા, અને બધી ખબર છે. ગાંડા હતા નહીં, ગાંડા જેવું વર્તન કર્યું, એટલે જગતથી અલિપ્ત થવા માટે. અને ભરતજીએ નક્કી કરી લીધું કે આ દેહ મળ્યો છે, હવે કોઈ કર્મ કરવું નથી, કે જેથી કરીને મારે પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ, પાછો જન્મ લેવો, પાછું મરી જવું, ફરી માના ઉદરમાં આવવું, ફરી પાછું જન્મવું અને ફરી મરવું. નક્કી કરી નાખ્યું કે કોઈ કર્મ જ કરવું નહીં. અને એને થોડીક જમીન હતી, એટલે ખેતર મૂકી દે, વાડીએ મોકલી દે, જ્યાં પંખી ઉડાડ. પણ પંખી ચણવા આવે ને, ભરતજી ઉડાડે નહીં કે આ ક્યાં પાછું કર્મ કરવું મારે પાપનું. રામ કી ખેતિયા, રામ કી ખેતી, રામ કા ચીડિયા. પંખી પરમાત્માના છે ને ખેતી પરમાત્માની છે, હું શું કામ ઉડાડું? અને પંખીને ચણવા દે. પછી ખબર પડી ઘરના, કાં તો ગાંડો લાગે, આવ કાઢી મૂકે છે ઘરમાંથી. ભરતજી કોઈ સાથે બોલતા નથી, કોઈ સાથે બોલવાનું જ નહીં. કાળો પથ્થર મોઢામાં રાખે છે, મોઢામાં પથ્થર રાખે એટલે કોઈ સાથે બોલવાનું જ નહીં, જેને પાષાણ મૌન કહેવામાં આવે છે. અને એક વખત ઘટના એવી બની કે રોહગણ રાજા જંગલમાં વિચરે છે. પાલખીમાં રોહગણ રાજા બેઠો છે, અને 4 જણા પાલખીને ઊંચકીને લઈ જાય છે. એમાં એક પાલખી ઉપાડવા વાળો બીમાર પડ્યો.
એને પેલા પાલખીવાળાને કહ્યું કે હવે હું ઉપાડી નહીં શકું, મને તાવ આવ્યો છે, હું બીમાર થઈ ગયો છું. હવે પાલખી 4 જણા સિવાય તો ઉંચકાય નહીં. એક બીમાર પડ્યો. રોહગુલ રાજાએ કહ્યું કે એટલામાં કંઈક તપાસ કરો, કોઈ મળી જાય તો. જંગલમાં તો કોણ મળે, પણ આમ તપાસ કરતા કરતા એક ઝાડવાની નીચે ભરતજી બેઠા છે, પણ મસ્ત મલમસ્ત શરીર છે. ભોજન કાંઈ નથી, ભજન ઈ જ એનું ભોજન છે. જેમ શરીરનું ભોજન અનાજ છે, એમ આત્માનું ખોરાક ભજન છે. અને જેનું ભજન હોય એની તેજસ્વીતા હોય, એ રૂષ્ટપુષ્ટ હોય. ભરતજીને ભાળી જાય છે પેલા પાલખી ઉપાડવા વાળા. એને કહ્યું કે ચાલ ઊભો થા. બાવડું પકડ્યું. ભરતજી એની પાછળ પાછળ હાલવા મળ્યા. ભરતજી કાંઈ પૂછ્યું નહીં, ક્યાં લઈ જાઓ છો, મારું કામ શું છે. જેમ નદીનો કાંઠો હોય અને કોઈ ઝાડવામાંથી પાન પડે અને પાણીના પ્રવાહ, પાણી જ્યાં લઈ જાય ત્યાં એ પાંદડું જતું રહે, એમ એમ એને પોતાના જીવનને સમર્પિત કરી દીધું. કોઈ બોલવાનું જ નહીં. બાવડું પકડી અને જ્યાં રાજાની પાલખી હતી ત્યાં લાવે છે. કયું ઉપાડી લે, ઉપાડી લીધી. થોડુંક હાલે છે, એમાં કીડીની હાર આવી છે, મકોડાને એવું દેખાણું, ઝીણા ઝીણા જંતુઓ. રોહગણ રાજાને થયું કે આ કીડી મારા પગની નીચે મરશે તો કર્મ થશે, અને કર્મ થશે તો મારે પાછું આવવું પડશે. એટલે જ્યાં કીડીની હાર જોવે ને, ભરતજી ઠેકડો મારે. ક્યાંય જીવજંત વાળે, ભરતજી ઠેકડો મારે. અને જ્યાં ભરતજી ઠેકડો મારે ને, તો રાજા રોહગુણ રાજા જે પાલખીમાં બેઠો, ટેકાનું જે લાકડું હતું એને વાગે. એકવાર વાગ્યું એટલે કહ્યું કે બરાબર ચાલો ને. એટલે પેલા જે પાલખી ઉપાડવા વાળાને એમ કીધું કે અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો ને એ બરાબર નથી હાલતો. વળી બીજી વાર આવી નાના જંતુઓની હાર જોઈ, પગ ઊંચો કરે છે, અને એમાં રાજાને પાછું લાકડું વાગે છે. રાજા કે તને હાલતા નથી આવડતું, બરાબર ચાલ ને. રોહગુણ ભરતજી કઈ બોલતા નથી અને એની ઉપર પ્રહાર કરવા જાય છે. અને ત્યાં ભરતજી બોલે છે. રોહગુણ રાજા કઈ ઘા નથી કરતા, મારતા નથી. અને ત્યાં જ ભરતજી કહે છે કે રાજા, હું બરાબર ચાલું છું, તું બરાબર નથી ચાલતો. રાજા તો ભગવાને કહ્યું ને, મનુષ્યોમાં રાજા હું છું. ઘડીક લઈ લો. મને બાળકો ગમે, પણ મારું ધ્યાન કેન્દ્રિત થાય છે. ક્યાં હતા ભાઈ, ક્યાં હતા, ક્યાં હતા આપણે? રોહગુણ રાજા ઉપદેશા કહે છે કે બરાબર ચાલ. કે રાજા, હું તો બરાબર ચાલું છું, પણ તું બરાબર નથી ચાલતો. રાજાને ખબર પડી ગઈ કે આ ગાંડો નથી, કોઈ પાગલ નથી, પણ કાંઈ આ કોઈ પરમહંસ છે. મેં ઓશોના કહત કબીર એવું નામનું પુસ્તક છે, એમાં વાંચ્યું હતું કે અમેરિકામાં પરમહંસ જેવા લોકો છે, પરમહંસ ભૂમિકાના ઘણા લોકો છે, જે એકદમ પાગલ અવસ્થામાં પરમ તત્વ જેને પરમાત્માના નજીક છે, આવા લોકો બહુ છે ત્યાં. પણ ત્યાંની સરકાર એને ગાંડો ગણી અને જેલમાં પૂરી દે છે. એને એમ લખ્યું કે ભારતમાં એનીથી ઉલટી બાજી છે, અહીંયા ખરેખર ગાંડા છે એ પરમહંસ થઈને પૂજાય છે. રાજાને ખબર પડી કે આ સામાન્ય જીવાત્મા નથી, આ કોઈ પરમહંસ. અને કહ્યું કે રાજા, તું કાંઈક કર્મ કરી રહ્યો છો, તું હૃષ્ટપુષ્ટ છે, ચાલી શકે એમ છે, અને છતાંય તું આવું કર્મ કરી કે 4 જણાની કાંધે જ બેઠો. રાજા સમજી ગયો. નીચે પાલખીમાંથી ઉતરી અને ભરતજીના પગમાં પડી જાય છે. બાપજી, મારો ઉદ્ધાર કરો. હું કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા જતો હતો, પણ મારા કિસ્મત એવા, મારો નસીબ, મારું પ્રારબ્ધ તમે મને મળી ગયા.
મારે હવે કપિલ આશ્રમે નથી જવું, તમે મને ઉપદેશ આપો. અને પછી ભરતજીએ એનો ઉપદેશ આપ્યો છે. ભરતજી ને કોઈ પૂછે છે કે તમે એવો નિયમ લીધેલો, વ્રત લીધેલો કે કોઈની સાથે બોલવું નહીં, તો ભરતજીને કે તમે પથ્થર રાખતા મુખમાં, મૌન, પાષાણ મૌન, તો તમે રોહગુણ સાથે આ બધી ચર્ચા શા માટે કરી? ભરતજી બહુ સરસ જવાબ આપે છે કે વાત સાચી છે, મેં એવું નક્કી કર્યું હતું કે બોલવું જ નહીં. બોલીએ તો કર્મ થાય ને, અને કર્મ થાય તો અવતાર લેવો પડે પાછો. તો બોલ્યા શા માટે? બોલે રોહગણ મેં કાંધ ઉપર લીધો. આ દેશનો સાધુ, આ દેશનો બ્રાહ્મણ જેને કાંધ ઉપર લઈ, જેની જવાબદારી સ્વીકારે, અને એ મારી કાંધ ઉપર બેઠો ને જોઈ એનો ઉદ્ધાર ન થાય તો મારી સાધુતા લાજે. એટલે કવિ લખ્યું છે, સાધુ ભેખને લજાવે એને ધીક છે રે. સાધુ ભેખને લજાવે એને ધીક છે. સાધુ ભેખને લજાવે એને ધીક છે. સાધુ ભેખને લજાવે એને ધીક છે. ધીક પડ્યો એની જનેતાને પેટ. સાધુ એ સાધુ ભેખને લજાવે એને ધીક છે. ભીખ પડ્યો એની જનેતાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે. ભીખ પડ્યો એની જનેતાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે. સાધુ ભેખને લજાવે એને ધીક છે. સાધુ ભેખને લજાવે એને ધીક છે. ભરતજી કહે છે, હું ભારતનો સાધુ છું, મેં ગંગા અને યમુનાનું જળ પીધું છે, અને મારી કાંધ ઉપર બેઠો હોય ને અધોગતિ થાય તો મારી સાધુતા લાજે. એનો ઉદ્ધાર કરવા માટે, એની દુર્ગતિ ન થાય એટલા માટે મારે બોલવું પડ્યું. આ સાધુતા છે. રાજા પરીક્ષિત આ ગંગાના કિનારે બેઠા છે. શુક્રતાલમાં આ કથા થઈ રહી છે. રાજા પરીક્ષિત સુખદેવજી ગંગાના કિનારે આસન જમાવીને બેઠા છે. સુખદેવજીને રાજા પરીક્ષિત પૂછે છે, મહારાજ, જેને જેને પરમાત્માનું ભજન કર્યું એને ભગવાને તાર્યા છે. એવું કોઈ ચરિત્ર ખરું કે જેને આખી જિંદગી પાપ કર્યા હોય? આખી જિંદગી પાપ કર્યા હોય અને એનોય પરમાત્માએ ઉદ્ધાર કર્યો હોય, એવું કોઈ ચરિત્ર હોય તો મને સંભળાવો. સુખદેવજી મહારાજ અજામિલનું દ્રષ્ટાંત લાવે છે, જેને આખી જિંદગી પાપ કરેલું. અજામિલનો અર્થ એ છે, અજ એટલે માયા અને મિલ એટલે મળી જવું. જેમ માયામાં પડેલો જીવાત્મા છે એ અજામિલ છે. અને આ જગતમાં અઘરામાં અઘરું હોય તો પરમાત્માનું ભજન છે. અજામિલનું પહેલાનું જે જીવન છે એ વિશુદ્ધ જીવન છે. બ્રાહ્મણે જે કર્મ કરવા જોઈએ બધા જ કર્મો અજામિલ કરે છે. બ્રાહ્મણના 6 ધર્મ બતાવ્યા છે: વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું. જે બ્રાહ્મણના કર્મ છે એ અજામિલ કરે છે. યજ્ઞ કરવા માટે દરરોજ જંગલમાં જાય, કાષ્ટ લેવા માટે, સમિધ લેવા માટે. દરરોજ યજ્ઞ કરનારો બ્રાહ્મણ એક દિવસ જંગલમાં જાય છે. એક શૂદ્ર સ્ત્રીની શ્રેષ્ઠા, કામ શ્રેષ્ઠાને એ જોઈ જાય છે. આંખ દ્વારા એ પાપ, એ દોષ એના માનસમાં ઉતરે છે.
અને એ સ્ત્રીને લઈને પોતાના ઘરે આવે છે. પોતાની પત્ની હતી છતાં કુસંગ થયો છે. પરિણામે બ્રાહ્મણ ધર્મ જે છે એ ધીમે ધીમે છૂટવા લાગ્યો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગ ના કરશો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગ ના કરશો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગ ના કરશો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગ ના કરશો. ઓ જીવન જંજાળમાં જીવન જંજાળમાં અટવાય એવો સંગ ના કરશો. ઓ જીવન એક બાગ છે સુંદર, ખીલવજો ફૂલ મગમગતા. જીવન એક બાગ છે સુંદર, ખીલવજો ફૂલ મગમગતા. જીવન એક બાગ છે ફૂલ મગમગતા. જીવન એક બાગ છે સુંદર, ખીલવજો ફૂલ મગમગતા. આ ગુલાબી જિંદગી ને કોઈ કાળો રંગ ના કરશો. એડી હો ઈ તેવી સોડ તાણી ને જીવી જાજો. પછેડી હોય તેવી સોળ તાણી જીવી જાજો. પછેડી હો ઈ તેવી સોડ તાણી ને જીવી જાજો. પછેડી હોય તેવી સોળ તાણી જીવનને તંગ ના કરશો. મુસીબત માં ફસાઈ નહીં, જીવનને તંગ ના કરશો. મુસીબત માં ફસાઈને જીવનને તંગ ના કરશો. મુસીબત માં ફસાઈ નહીં, જીવનને તંગ ના કરશો. મળે નહીં વ્યોમ જો ગંગા સત્સંગની, તો નથી ચિંતા. મળે જો ગંગા સત્સંગની, આ છેલ્લી લીટી છે ને આ ગઝલની બહુ સમજવા જેવી છે.